મિત્રો આ માલણમાં કાચી ઘોણીનું જે પહેલાં આપણે બળદગાડીમાં ચલાવતા હતા એ ટાઈપનું ચોખ્ખું તેલ નીકળે છે અહીંયા માલણ બસ સ્ટેન્ડની બાજુમાં. મોદી રાકેશભાઈ નામ છે એમનું અને શુદ્ધ તેલ તમને મળશે. કાચી ઘાણીનું તેલ જુઓ તમે અત્યારે જોઈ રહ્યા છો. આ સ્પેશિયલ જુઓ તમને જોવા મળશે. આ એકદમ શુદ્ધ દાણા છે, વ્હાઈટ તમે જોઈ શકો છો મિત્રો. એકદમ ચોખ્ખું તેલ મળશે તમને, આમાં કોઈ મિલાવટ આવતો જ નથી. બિલકુલ ચોખ્ખું તેલ તમે જોઈ શકો છો. અત્યારે નીકળી જાય, અમને જોઈ લો તમે નીકળે છે. કોઈ આધુનિક ટેકનોલોજીનો ગાણો નથી મિત્રો. આ જે પહેલાં આપણે બળદથી ચાલતો હતો ને એ જ ગાણો છે, પરંતુ અત્યારે જે હાર્ડ વર્કના લીધે લોખંડમાં બનાવેલો ગાણો છે. આ રે એમનું નામ છે રાકેશભાઈ બાબુભાઈ મોદી. આ પોતે જ છે. તમને શુદ્ધ તેલ મળી રહેશે. હા ભાઈ, કેટલા સમયથી તમે આ કામ કરો છો મિત્રો? રાકેશભાઈ, કેટલા સમયથી તમે આ તેલ કાઢો છો? અમારું કામ આ લગભગ 30-35 વર્ષથી છે. અચ્છા, બાપ દાદાનું કામ છે એમ ને તમારે? કામ છે. પહેલાં તમારા ફાધર? પહેલાં અમારા ફાધર. બરાબર. એના પછી અમે. ઓકે. નોન સ્ટોપ ચાલુ જ છે એમ ને તમારે? નોન સ્ટોપ ચાલુ છે. સરસ. જોઈ લો મિત્રો આ ભાઈ. આપણા ઘોડાનું તેલ એકદમ ઠંડુ નેચરલ નીકળશે, બિલકુલ ગરમ થશે નહીં. બરાબર. હા, આ માલણમાં તમને મળી જશે ભાઈ. બસ સ્ટેન્ડની બાજુમાં છે, કોઈ બીને પૂછશો તો તમને મળી જશે. રાકેશભાઈ બાબુભાઈ મોદી નામ છે એમનું. તો કાચી ઘાણીનું તેલ નીકળે છે. અવશ્ય તમે વાપરજો એક વખત, ખુદ વાપરી અને તમે જોઈ લેજો. ઓકે, થેન્ક યુ ગાઈડ.